લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તમે જોડાવ અમારી સાથે સમાચારની દુનિયામાં। તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે। સાબરકાંઠાના નવાનગર ગામે હજુ નળ સે જળ યોજનાનું પાણી મળ્યું નથી। નળ સે જળ યોજનાનું ગ્રામ્ય વિસ્તારોમાં ફિયાસકો। હિંમતનગરથી માત્ર 8 કિમી દૂર આવેલું છે નવાનગર ગામ। 4 વર્ષ પહેલા નવા બનાવાયેલી નળ સે જળ યોજનાનું પાણી એકવાર પણ મળ્યું નથી। લાખો રૂપિયાનો ખર્ચ થતા યોજનાનું પરિણામ શૂન્ય। 20 લાખથી વધુનો ખર્ચ થતા પાણીની ટાંકી બની બિસ્માર હાલત। લાખોના ખર્ચે બનાવેલ ટાંકીમાં એકવાર પણ પાણી નાખ્યું નથી। પાણીની લાઈન, પાઇપલાઇન, ટાંકી અને નળ બન્યો શોભાના ગાંઠિયાના સમાન। ટાંકી આજે જર્જરિત હાલતમાં ગામ માટે ખતરો સમાન બની શકે। ગામે પોતે જ કરી લીધી પાણીની વ્યવસ્થા। નવાનગર ગામજનોની સક્ષમતા સરકાર સામે પ્રશ્નચિહ્ન। જિલ્લામાં જો તપાસ થાય તો નળ સે જળના અનેકો કૌભાંડ બહાર આવી શકે। અમારે ગામની અંદર 4 થી 5 વર્ષ થઈ ગયા જે નળથી જળની યોજના બનાવી છે, પણ કોઈ અમને ગામને ફાયદો થયો નથી। કરોડો રૂપિયાનો સરકારના પૈસા વેસ્ટ ગયા છે અને પાણી ગામના નળ સુધી પહોંચ્યું જ નથી। અને અમારા ગામમાં જે યુવક મંડળ છે એ પાણી કહેવાય ને પાણી ગામમાં આપે છે વોટર વર્ક્સથી, પણ જે નળથી જળની યોજના હોય છે એમાં કોઈ ફાયદો થયો નથી। સમાચાર તો રોજના છે, પણ અંદાજ છે ખાસ। ફરીથી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે।